श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय। ओम प्रथम प्रणाम धाम जिनो सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवल नाथ सनातन सरव अखिलानंद अविनाश विलासिक विविध विधा रणलोक चतुर्दश द्वंद्व फंद फन करण सुधारण विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग अगणित इंड कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकतास आश को जाने न मरमा हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति सचर प्रकृति बिनो धन्य पुरुष फलक में खलक उपासक आन धाम पति देव युगल तब देवन के देव सकल सिर हो तुम कैवल साक्षीवंत सुत सलंग प्रौढ़ पद पुरुष कलमल जय करुणा मय कांथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण परथमायि दरन सजन और ध्यान अबग्राम सुनहो संत सुजान लोक असंख्य सो सब ग्रंथ में भाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गते अर्थ बोध शुभ सार कहें कुबेर संशय हरन भव पार। जय स्वामी महाराज की जय करुणा सागर महाराज की जय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की जय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की जय चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की जय षष्ठम कुबेराचार्य श्री सिद्धदास जी महाराज की जय सप्तम कुबेराचार्य श्री अविचरदास जी महाराज की श्री सब संतान की श्री सब देवान की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की कथा प्रारंभ समय का सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब कैवलम चिदेनम वैनम वयनम निधनम लगोयमस्तु निरालम नारायणम महन्नम रणेयम नयेति यम परंतो जपेनम जपायम कायन्नम मयायम मनाति जहानम धाता धियन्नम विछंदम विनयजे विधि वै वेदांतम अचंतेन चंतम सुनाति सनातम जिनाथम
अगाधं बहोर्धं लहे जन्महादं कुबेरं ते अन्मं नमामि नमस्तो श्रीमत्करुणासागर कैवल धाम की जय। सत केवल साहेब, सत केवल साहेब। चतुर्मास कथानी सवारी फरता फरता पेन्शन વેલીમાં આવી ગઈ છે આજે, અને સાથે હંસતા લેવા ગ્રંથ જ મહત્વનું છે. આપણે તો એનું આજે આપણે 19મું અંગ ચાલુ કરવાના છીએ, જે આપણા ગુરુગાદી પ્રકાશિત ગ્રંથમાં 235 નંબરના પાન નંબર પર એ ચાલુ થશે. હંસતા લેવા ગ્રંથ વિશે ઘણી બધી વાતો મેં કરી છે, પણ સાથે સાથે હું બીજી પણ ઘણી બધી માહિતી તમને બધાને આપું છું. કારણ કે મૂળ વાત તો એ છે કે ધર્મના નામે જે કેટલીક પરંપરાઓ, ખોટી પરંપરાઓ જેને કહીએ આપણે, જેની સાથે આધ્યાત્મિકતાને કોઈ લેવા દેવા નથી અને આપણા વ્યવહારમાં ઘૂસી ગઈ છે, પેસી ગઈ છે, પરિણામ સ્વરૂપ જીવો આધ્યાત્મિક માર્ગ ઉપરથી ભટકી ગયા છે, ધર્મ માર્ગ ઉપર રહ્યા છે. ધ્યાન રાખજો, કારણ કે ધાર્મિક ક્રિયા કરે છે, તીર્થ કરે છે, વ્રત કરે છે, ઉપવાસ કરે છે, બીજી કેટલીક કર્મકાંડની વિધિ કરે છે, એટલે એમ માને છે કે હું ધર્મ માર્ગ ઉપર છું. આધ્યાત્મ માર્ગ એટલે જેમાં માત્ર અંશ અને અંશીનું ચિંતન થાય, જેને વેદાંતની ભાષામાં કહીએ તો આત્મા અને પરમાત્માની ચિંતા થાય, ચિંતા કરવામાં ચિંતન થાય, ચિંતા ના થાય, ચિંતન થાય. અને વ્યવહારિક ભાષામાં કહીએ તો જીવ ઈશ્વરનું ચિંતન થાય. એને આધ્યાત્મિકતા કહેવાય. જે કે ધાર્મિક ક્રિયાઓ છે એની પાછળ આધ્યાત્મિકતાનું મહત્વ હોય તો બરાબર છે. જેમ દાખલા તરીકે આપણે બાલ તિલક કરીએ છીએ, એક ધાર્મિક ચિહ્ન છે. બધા લોકો કપાળમાં તિલક કરતા હોય છે, કોઈ આડું કરે, કોઈ ઊભું કરે, કોઈ ગોળ કરે, કોઈ આડા 3 પાટા પાડે તો કોઈ ઊભા 2 પાટા પાડે. પોતપોતાની બધા ધર્મ પ્રતીકો નક્કી કરેલા છે, પણ આ પ્રતીકનું આધ્યાત્મિકતા સાથે જોડાણ હોય તો બરાબર છે. જેમ દિવ્ય પરમગુરુએ આ પ્રતીકને આધ્યાત્મિકતા સાથે જોડી કે સૂર્ય ચંદ્ર હોય ત્રધા સંબંધા, જબ પ્રકૃતિ સ્વાંત પાયે ધંધા. સમગ્ર આધ્યાત્મિક જગતે, તેમાં ખાસ યોગ અને સાધનાવાળાઓએ કહ્યું છે કે જેને જેને પોતાના ચિત્તની વૃત્તિ સ્થિર કરવી હોય, ચિત્તને સ્થિર કરવું હોય, મનને સ્થિર કરવું હોય, મનને ભટકવા ના દેવું હોય, તો સૌથી પહેલો પ્રાણાયામનો અભ્યાસ કરવો પડે. કારણ કે પ્રાણાયામમાં જે 3 નાડીઓ ચાલે છે એને સપ્રમાણમાં ચલાવવી પડે, તો જ મન શાંત થાય. સપ્રમાણમાં એને શબ્દ વાપરો છે સમદમ. દમ એટલે શ્વાસ અને સમ એટલે પ્રમાણસર. એકમાંથી વધારે, એકમાંથી ઓછો એવું નહીં, ત્રાસો નહીં, અંદરની બાજુ ત્રાસો નહીં, ઉપરની બાજુ ત્રાસો નહીં, સીધો સ્ટેટ. અને માપનો, એની ગતિ એક સરખી, એને સમદમ કહેવાય. એને આપણા આધ્યાત્મિક પુરુષો કહે છે ઈંગલા પિંગલાને સૂક્ષ્મણા. ઈંગલા પિંગલાને સરખી ચાલીને ત્રીજી નાડીનો ઉદ્ભવ કરવો, અને
સૂક્ષ્મણાનો ઉદ્ભવ કરવો. એટલે બે નાડી ભેગી થાય એને સૂક્ષ્મણા કહેવાય. સૂક્ષ્મણા કોઈ ત્રીજી નાડી નથી, ધ્યાન રાખજો. આપણી નાસિકામાં બે જ નાડી છે, ત્રીજું છિદ્ર છે જ નહીં, બે જ છિદ્ર છે. એમાં એકને ઈંગલા ને એકને પિંગલા નામ આપ્યું છે. એ બંને સાથે ચાલે તારે એને સૂક્ષ્મણા નામ આપ્યું છે. બંને સાથે ચાલે એનું પ્રતીક આપણું ભાલ તિલક છે. અને એટલે એ પ્રમાણે આપણે આપણા શ્વાસની ગતિને મર્યાદિત કરવાની છે. એવી બાપજી એક વાત કરી છે. તો એક તો આધ્યાત્મિકતાની વાતમાં કર્મકાંડ ના આવે, કર્મ આવે. જો ધ્યાન રાખજો, કર્મકાંડ અને કર્મ બેમાં ફરક છે. કર્મકાંડ માની લીધું કેટલીક વાતો, જેમ દાખલા તરીકે અમારે ત્યાં પહેલો નિયમ હતો કે ભાઈ પૂજા પાઠ સ્નાન કર્યા વગર થઈ શકે નહીં, એટલે સ્નાન કરવું. હવે ઠંડી હોય, પાણી ગરમ ના હોય, સ્નાન કર્યા વગર જવાય ને, એટલે અમારા ભૂદેવોએ સાધુ એક સ્નાન, એક પ્રકારનું સ્નાન કર્યું જુદું, જેનું નામ ચોટી સ્નાન. એટલે અછૂટ એટલે શિખા, બસ શિખા પર પાણી છોંટી દો એટલે કામ પતી ગયું. પછી નાવું પાણીની જરૂર નહીં, પછી પૂજાપાઠ કરી શકો. એક કામ કરી દીધું. ભાઈ સ્નાન શરીરને સ્વચ્છ કરવા માટે છે. સાથે સાથે રાત્રે સૂઈને ઊંઘીને જ્યારે ઉઠ્યા હોઈએ આપણે, જેમ તમે શાવર લો છો, આખું વરસાદ શરીર પર પડતો હોય, આખા શરીર પર પાણી પડે, શરીરમાં ચેતના જેને કે સ્ફૂર્તિ આવી જાય, આખા શરીરમાં બ્લડ રોટેશન થઈ જાય, શરીરનું અંગ અંગ સુધી લોહી પહોંચે. કારણ કે દરેક બોડીના દરેક સેલને રિચાર્જ કરવાનું કામ ત્યાં સુધી બ્લડ પહોંચે તો જ થાય. એક એક સેલ સુધી આપણું લોહી પહોંચવું જોઈએ. કારણ કે આપણી બધી જે કંઈ મિનરલ છે, વિટામિન છે, ઓક્સિજન છે, ગ્લુકોઝ છે, બધું જ જે જરૂરી છે આપણા બોડીને રિચાર્જ કરવા માટે, એ લોહી દ્વારા પહોંચે છે. તો લોહીનું બરાબર રુધિરસ્રણ, જેને કે બરાબર ઝડપી વ્યવસ્થિત, તો શરીર પ્રફુલ્લિત થાય. નથી જોતા તમે કે માણસને કે પગ કે કશું દુખતું હોય તો લોકો શેક કરે છે ને? અને હવે તો બે પ્રકારના શરૂ થઈ ગયા. પ્રાકૃતિક ચિકિત્સાની અંદર જે પેટ ઉપર પટ્ટી મૂકવાની એક પ્રક્રિયા ચાલે છે, બે પ્રકારના. પહેલી ઠંડી પટ્ટી મૂક્યા, પછી ઢોંકી રાખે. જેને જઠરાગ્નિ મંદ હોય, પેટની કોઈ બીમારી હોય, 3-4 મિનિટ પછી લઈ લે. મેં તો ખબર નહીં કેટલા મિનિટ, મને યાદ નથી, પણ આ પ્રક્રિયામાંથી આપણે ગયેલા છીએ. એટલે પછી બીજી એ લઈ લઈને ગરમ પટ્ટી મૂકે, એ ઢોંકી રાખે, પછી ને લઈ લે. થોડી વાર પછી જ કે ફરી પાછી ઠંડી, ઠંડુ ગરમ થાય એટલે લોહીનો પ્રવાહ તો ઝડપી બને, વેગવંતો બને. અને જે અંગમાં લોહી પૂરેપૂરું પહોંચે એ અંગ સ્વસ્થ રહે. તો સ્નાન આપણા શરીરને એકદમ ફર્સ્ટ ક્લાસ સ્વસ્થ કરી દે છે, એક ઉર્જા ઊભી કરી દે છે. એટલે અને પછી આપણે પૂજાપાઠ કરો, સરસ, આળસ ના આવે, પ્રમાદ ના આવે, બગાસા ના ખાવા પડે, ચિત્ત આપણું ધ્યાનથી પૂજામાં, ઉપાસનામાં, પાઠમાં લાગે. ત્યાં શોધી કાઢ્યું કે ભાઈ કંઈ બહુ ગરબડ હોય, નવા એવું ના હોય તો પાણી છાંટી દેવા, 2 છાંટા એટલે કામ પતી ગયું. આ કર્મકાંડ થઈ ગયું, અને કર્મકાંડ કહેવાય. એટલે જે કોઈ ક્રિયાઓ છે એનો હેતુ, એટલે એક તો શુદ્ધ જ્ઞાન, જ્ઞાનથી નિચૈતનનું ચિંતન, અને સાથે દિવ્ય પરમગુરુ કહ્યું છે કે પાપયુક્ત પ્રવૃત્તિ બંધ. આ 2 વાતો જ કરવાની, બીજું કશું કરવાની જરૂર નથી. આગળ કહ્યું છે ને, હરામનો કર્મ ત્યજી દો. આગલા અંગમાં જો તમને યાદ હોય તો, ભરમ ભસ્મી, એ બધાને ભસ્મ કરી દો, ભ્રમણાઓને ભસ્મ કરી દો.
જેટલો કર્મ અપવિત્ર છે, જેટલો કર્મ પાપયુક્ત છે એને છોડી દો અને કર્તાનું ચિંતન નિજ જાણથી કરો, ચૈતન્ય જાણથી કરો કે હું ચૈતન્ય છું અને એ કર્તાનું ચિંતન કરું છું. આ જ સાચી ભક્તિ છે. એ વાતને આ ગ્રંથમાં ખૂબ સારી રીતે સમજાઈ છે. મને લાગે છે કે આટલું સારું શ્રેષ્ઠ રીતે ભક્તિ માર્ગ, જ્ઞાનયુક્ત ભક્તિ માર્ગનું જ્ઞાન પરમગુરુએ સૌથી વધુ આ હંસ તાલેવા ગ્રંથમાં આપ્યું છે. જો તમને જડે તો કે હંસ સમુદ્રમાં રહે છે અને હંસ મોતીનો ચારો ચરે છે, બીજાને લેતો નથી, બીજી માછલી ના પકડે હંસ, બીજી માછલી આનો ખોરાક નથી. બધા જળચર પ્રાણીઓ જેટલા પક્ષીઓ છે એમનો આહાર મોટા ભાગના નાની નાની મોટી માછલી, પણ હંસ અમુક પ્રકારની જ માછલીનો ચારો ચરે, મોતીવાળી માછલી, એટલે મોતી ચરે એમ કહેવાય છે ને આપણે. હંસ મોતીનો ચારો ચરે. સરોવરમાં મોતી ક્યાંથી લાવવાનો? પણ કેવી માછલીઓ છે કે જેના પેટમાં પલ્સ પાકે, નાનું સફેદ મોતી પાકે, જેને અત્યારે તેની ખેતી થવા મળી છે. હવે કેવી માછલીઓ રાખવામાં આવે, એનું જેમ પાલન કરે અને એની અંદરથી આ પ્રકારના દાણા પાકે અને વેચાય, લોકો ઘરેણામાં એનો ઉપયોગ કરે. તો એવો જ એ ચારો ચરે છે. એવા હંસ તાલેવા ગ્રંથ છે. તો આની અંદર જે આગળ વાતો કરી છે બહુ જ સુંદર, કે મોક્ષ માટે કેવી રીતે જીવવું, કેવું કરવું. તો 19મા અંગ તરફ આપે વધીએ આગળ. શીલ સંતોષ વિલોક વિલાસ કર, હાસ કર હંગ હંમેશ સંગે, અહંગની ઓટ મેં લિંગનું આલ છે, તાહ લગી હંગ ઉમંગ અંગે. શીલ સંતોષ વિલોક વિલાસ કર. વિલાસ તો બધાને ગમે. વિલાસ એટલે આનંદ. આનંદ આપણે જિંદગીમાં શું જોઈએ કહો? આનંદ, જોય, એન્જોય. બસ એ તો એન્જોય કરો, લાઈફ એન્જોય કરો. બાપજી કહે બરાબર છે, વિલાસ કરો, કંઈ વાંધો નહીં, આનંદ કરો, પણ વિલોકન ખાસ જોઈને આનંદ કરો. ગંદો આનંદ નહીં, દુષ્કર્મ ઊભો થાય એવો આનંદ નહીં, શરીર રોગી થાય એવો આનંદ નહીં, એમાં આનંદ નહીં. એવી પ્રવૃત્તિ નહીં કરવી કે જ્યાંથી શરીર રોગી થાય, મન રોગી થાય, ખોટા કર્મ ઊભા થાય, ત્યાંથી આનંદ નહીં કરવાનો કે છે. એવી વસ્તુમાંથી આનંદ કરો કે આનંદ તો મળે જ, પણ સાથે સાથે સત્કર્મ થાય. જુઓ, ઘણા માણસો જોઈએ ને કે કોઈ ગરીબ હોય, કોઈ દુઃખી હોય, તેને મદદ કરવામાં આનંદ માણે. મદદ કરે, મનમાં આનંદ થાય કે ભાઈ કોઈકને મદદ કરી. અને કેટલા એવા છે કે દુઃખીને વધારે દુઃખી કરે, એમાં આનંદ માણે. બિચારો કોઈક આંધળો જતો એમ આમ કરતો રસ્તા પરથી પથ્થર મૂક્યો, છન ઠોકર ખાતો, કેવું પડે, જો મજા આવશે જોવાની. એટલે દિવ્ય પરમગુરુ કહે છે ભાઈ વિલાસ તો જોઈએ, બરાબર છે, સ્વાભાવિક છે, માણસને મનમાં મોજ, આનંદ, આનંદ કરો કે છે, પણ શીલ અને સંતોષ, સંતોષમાં આનંદ, લોભમાં નહીં, અને ચારિત્રવાન બનીને આનંદ, વેઠંડવાળું કરીને નહીં, ચારિત્ર ભ્રષ્ટ કરીને આનંદ નહીં મેળવવાનો. એટલે માણસો કે ભાઈ એવું કરીને આનંદ મેળવો કે જેનાથી તમારું કલ્યાણ થાય. હાસ્ય કર હંગ હંમેશ સંગે. હાસ્ય કર, આનંદ માડ, પણ કોની જોડે, શોમાં આનંદ માણવા? કે હું ચૈતન્ય, હંગ એટલે જાણ, સમજ.
શુદ્ધ સમજમાં હંમેશા તું આનંદમાં રહે. પદાર્થમાં આનંદ નહીં મેળવવાનો, અનિત્યમાં આનંદ નહીં મેળવવાનો, દુરાચારમાં આનંદ નહીં મેળવવાનો, વ્યભિચારમાં આનંદ નહીં મળે. શીલ શબ્દ વાપરજો. શીલ એટલે ચારિત્ર. રંગરેલીઓ કે વ્યભિચારી બનીને કે આનંદિત નહીં થવાનું, શીલવાન બનીને આનંદિત રહેવાનું, સંતોષ ધારણ કરીને આનંદમાં રહેવાનું. માણસને જેટલું જોઈએ એટલું ચોક્કસ ભેગું કરો. ખાવાની શરીરને ભૂખ છે એટલું ખાઓ. ભૂખ છે એટલે જરૂર છે એટલું. શરીરને જરૂર છે, શરીરને ખોરાક આપવો પડે, આહાર આપો. પણ ઘણા માણસ જોઈએ છે ને આપણે ભાઈ થોડો સ્વાદિષ્ટ થાય તો લાતાર દબાઈ જાય, બરાબર? તો પછી એનો કોઈ મતલબ નથી. સંતોષ રાખો બધામાં અને નિજ જાણ સાથે હંમેશા સંબંધ રાખો. હું ચૈતન અંશ છું, હું ચૈતન છું, શરીર નથી. એવી જાણ, એવી સમજ રાખો કે છે. અહંગની ઓટ મેં લિંગનું આલ છે. લિંગ એટલે વાસના, અને એનું આડું પણ, એનો ઓથ, એનું ઓઠું. આપણી પાસે જે સમજ છે, સમજથી જ બધું કરીએ છીએ આપણે, કોઈને કોઈ પ્રકારની સમજથી જ. પણ અહીંયા દિવ્ય પરમ આપણે કઈ સમજનો ઉપયોગ કરવાનો છે? હું ચૈતન છું એ સમજનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે વાસનાવાળી સમજ છે. આપણી સમજમાં વાસના સમાયેલી છે કે છે. એ વાસના જ્યાં સુધી સમાયેલી હોય, વાસનાવાળી સમજ હોય, જુઓ બે વાતો છે. વિષય વાસનાની સમજ હોય ત્યાં સુધી તમને આ ચૈતન સમજમાં આનંદ ના આવે. કથા સત્સંગમાં બેસો તમે કલાક, આમાંય બેસવું પડે, અને કોઈ ટીવી સિરિયલ ચાલતી હોય તો 1 કલાક 2 કલાક જાય. ઘણાને આમાં આનંદ આવે, કેટલાને આમાંથી ઉઠી જાય ને પેલી બાજુ આનંદ આવે. મતલબ ઘણા બધા એવા માણસો છે. આપણે તો ગ્રંથ શિબિર ચાલતી હતા, લોકો 3-3 કલાક બેસે છે, બેસે છે પાછા. આગળ બેસવા અડધો કલાક વહેલા આવી જાય, અને એમને ખબર છે કે મારી સામે આગળ બેસવાનું એમને જરા કેટલું જોખમ ભર્યું હોય. સહેજ આગી પાછી આવતો ઉપર ટક્કર આવે, ભાઈ કેમ આગળ બેઠો, ઊભો થા. હા, એટલે સંપૂર્ણ સાવધાન બેસવું પડે. પણ આનંદ આવે છે કે છે. 2-2.5 કલાક આપણી કથા ચાલે. એ પહેલેથી લોકો આવી જાય, ભજન ચાલે, આ તે બધું કરે, અને છતાં એમ કહે છે કે 3 કલાક ક્યાં ગયા ખબર પડી નહીં. કેમ આવો આનંદ આવ્યો? તે કે ત્યાં એ ઉમંગ. આ બાપજી કે તહાં લાગી હંગ ઉમંગ અંગે. આ શરીરમાં નિજ સ્વરૂપનો જ્યાં સુધી ઉમંગ હોય તો બરાબર છે, તો તમને આ સારી ક્રિયાઓમાં આનંદ ના આવે. પણ જો વાસના સાથે તમારું મન જોડાયેલું હોય તો કે આપણને વાસનાઓવાળી પ્રવૃત્તિમાં જ આનંદ માગે. એટલે દિવ્ય પરમગુરુએ જે કોઈ વાતો કરી છે કે ભાઈ ધર્મ અનુસરીએ છીએ આપણે, પણ ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. આપણે ત્યાં ઘણી આ સ્થિતિ બને છે કે કેટલાક એવા આડ લોકો હોય ને, અહંકારી લોકો હોય, આડ હોય કે પરમગુણા ક્ષણમાં આવેલા બધા કે બધાથી મુક્ત થઈ ગયા એવું નથી. કેટલા આવી ગયા સદભાગ્યે, પૂર્વના કર્મના યોગે, પણ અંદર હજુ જે કુણ કુમત તે આવી તું જે ભૂલ ગયા, જેમની કુમતી હજુ પ્રબળ હોય, ગુરુની પૂર્ણ કૃપા ના હોય, તો પરમગુણા શરણમાં આવ્યા પછી પણ એ મનમાંથી આવી બધી અજ્ઞાનતાને કાઢી શકતા નથી.
મેં આગળ પહેલાં પણ કહ્યું છે, કેટલાક માણસો જ્ઞાનની વાતો કરીને પરમગુરુની ઉપાસના છોડી દેતા હોય છે, સેવા ભાવે છોડી દેતા હોય છે. અને કેટલા તો ત્યાં સુધી કે ભાઈ તમે કોઈકના ત્યાં આવ્યા ગુરુ તરીકે એમની પાસેથી તમારા સાધુ માટે ખાસ જોતા હોય છે. તમે દીક્ષા લીધી, દીક્ષા લઈને તમે તમારા નામને આગળ બાપનું નામ કાઢીને ગુરુનું નામ લખાયું. આપણે તો પરંપરા છે ને કે ભાઈ ગુરુ નામ આપે એ નામની આગળ ગુરુનું નામ લાગે. એ તમે નામ લગાવ્યું, આમ વાપરે નામ ગુરુનું કામ ફલાણા મારા ગુરુ એમ. પણ એવા વ્યક્તિ જેમની પાસેથી દીક્ષા લીધી હોય એમના ગુણાના બાદ ના કરી શકે, એમના ગુણ ના કહી શકે. મને જે ગુરુએ દીક્ષા આપી આવા મહાન ગુરુ હતા, એમના આવા સદગુણો હતા, એમના જીવનમાંથી હું આટલું શીખ્યો, એમણે મને આવી પ્રેરણા આપી. એવું ના કહી શકે. કેમ કે એમણે પ્રેરણા સ્વીકારી હોય તો કહી શકે ને. હું ઘણા બધાને કહેતો હોઉં છું કે ભાઈ એક વસ્તુ નક્કી વાત છે કે ગુરુના સાનિધ્યમાંથી માણસ નહીં, પછી ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, પણ ગુરુના સાનિધ્યમાંથી ખસવાનું થાય, ગુરુના સાનિધ્યમાંથી જવાનું થાય તો એનું કારણ ગુરુ ના હોય, આપણે પોતે હોઈએ. કે ત્યાં આપણે આપણું શાસન ચલાવવા માગતા હોઈએ છીએ. ગુરુના સાનિધ્યમાં રહેવું હોય તો ગુરુનું અનુશાસન ચલાવવું પડે. જૈન સાધુમાં શબ્દ છે શાસન. શાસન શબ્દ છે, શાસન. અહીંયા ગુરુનું શાસન, સ્વયં શાસન નહીં, મારા પર મારું શાસન નહીં, ગુરુનું શાસન. જે ગુરુનું શાસન ના સ્વીકારી શકે એ ગુરુની છત્રછાયામાં ના રહી શકે. અને જો ગુરુની છત્રછાયામાં ના રહી શકે, સમજી લેવાનું એને કદાચ યશ મળે, ધન મળે, પ્રસિદ્ધિ મળે. કે આ સમય તો એવો છે કે ભાઈ પ્રસિદ્ધિ મેળવવા માટે કશી યોગ્યતાનું કોઈ માપદંડ નથી. ઘણા છેક મોટી પ્રસિદ્ધિઓ મેળવીને છેલ્લે જેલમાં જવાનો વારો આવે. આવા કેટલા મુદ્દા, કેટલાક આપણે જગતમાં નમૂના જોઈએ છીએ. એટલે અનુશાસન બહુ મહત્વનું છે. તો અનુશાસન એટલે અહીંયા જે વાત કે ભાઈ આપણા મનમાં તો જે પાછળ જે આપણું વાસનાનું લિંગ જે છુપાઈ રહ્યું છે અને વાસનાની આડમાં આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ, આગલી પહેલાં મને ચપાઈમાં આવી ગયું, વાસનાની આડમાં આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ છીએ. એ પ્રવૃત્તિ એ માયાની જ હોય. એટલે વાસનાની આડમાં નહીં પણ નિજ ચૈતન્ય સ્વરૂપની આડમાં, ભક્તિની આડમાં આપણી પ્રવૃત્તિ થવી જોઈએ, એની પાછળ પ્રવૃત્તિ થવી જોઈએ. એટલે આગલી ચોપાઈમાં ગુરુ મહારાજ એની અનુસંધાનમાં જ વાત કરે છે. આલવી લાય તો તુજ તારે પદે, શિરગુણ ગાટ અટાટ જોતે, સમજતો ચોચ મોહ ચાન મન બુદ્ધનો, ચિત્ત અહંકારની પાર તુતે. આલ વિલાય તો તુજ તારે પદે. જે આળ છે આપણું, આપણી પાપડાની અંદર જે છુપાયેલું છે, આપણા મનની અંદર શું છુપાયું છે? તો કે પરમુના શરણે આવ્યા પછી, ગુરુના શરણે આવ્યા પછી હજુ અંદર અહંકાર છુપાયો છે, હજુ અંદર વાસના વૃત્તિઓ છુપાયેલી છે.
આ બધી વસ્તુ અંદર છુપાયેલી છે. એ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી સાચું દર્શાશે નહીં. સાચું શું છે? ઘણી વખત આપણે બનતા હોય, બે માણસોમાં વિવાદ થાય તો પેલો કહે હું સાચું ને પેલો કહે હું સાચું. કોઈ કોઈ પોતાની ભૂલ ના સ્વીકારે કે ખરેખર હું સાચો છું કે નહીં. એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી, અને કેટલા તો સમજાવવામાં શું છે પાછું, એક અહંકાર. ચોપામાં છેલ્લો છે અહંકારની પાર. મન બુદ્ધ ચિત્ત અને છેલ્લો અહંકાર. એ અહંકાર એવડો મોટો પહાડ છે કે સૂર્યને પણ ઢોંકી દે. સૂર્યને પણ અહંકાર રૂપી પહાડ ઢોંકી દે છે. સૂર્ય એટલે આપણા મનની બુદ્ધિ, આપણા મનનો પ્રકાશ. એને અહંકાર ઢોંકી દે. એ સાચું કરવા જ ના દે ને. તો એની પાર જવું પડે. બાપજી કહે છે આલ વિલાય તો જ તું તારે પદે. તુજ તો આલ વિલાય તો તુજ તારે પદે. આ જે વાસનાનું આળ વિલાય તો તું તારા પદે પહોંચે. તારું પદ કયું? થાય કે ચૈતન, ચૈતન સ્વરૂપ. આપણે આપણા સ્વરૂપનો અનુભવ ત્યારે જ કરી શકીએ. ગુરુ મહારાજ કહે છે કે તારું આલ વિલઈ જાય. વિલસે તારો પોતાનો અહંકાર, તારી પોતાની વાસના, તારી પોતાની માન્યતા, એ બધું વિલાય એટલે વિલસાઈ જાય, નાશ પામે. તો જ તારું જે પદ છે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એની તને ખબર પડે, અથવા એ પદે તું પહોંચું. શિરગુણ ઘાટ અટાટ જોતે. પછી તને આ બધા ગુણવાળા જેટલા ઘાટ છે, એમાં શિરગુણમાં સગુણમાં દેવો પણ આવી ગયા, અને સંસારમાં બધા ઘાટ જે દેખાય છે આકારવાળા છે બધા જ, એ બધા જ ઘાટ તને અટાટ એટલે નાશવંત. પછી આ બધું નાશવંત છે, આમાં કશામાં મોહ રાખવા જેવો નથી. આમાં મનને ચોંટાડવાની જરૂર નથી. સમજતો ચોચમાં ચન મન બુદ્ધનો. આ વસ્તુ જો સમજાય, ચોચ એટલે આવરણ. આ આવરણ મોહોચન. આપણે ત્યાં આ પ્રાકૃત ભાષામાં કેટલી કે બાપજીએ શબ્દમાં હો વધારે વાપર્યો છે. મારું તો મહારું, હ શબ્દ મૂક્યો છે. તારું તો તહારું. એમ અહીંયા જે છે મોચ શબ્દ છે, પણ મોહોચ કર્યું છે. એટલે મોહોચ એટલે એક પ્રકારનું વળ. મનમાં જુદી જુદી પ્રકારના વળ, અજ્ઞાન, દ્વેષ વગેરે. મોહ એટલે મોચ એટલે દ્વેષ, વળ, ઈર્ષ્યા. એટલે કે છે આ ઈર્ષ્યાનું આવરણ જે આપણા પર લાગ્યું છે, એ સમજથી દૂર થઈ શકે. સમજથી દૂર થાય કે છે, સમજ વગર દૂર ના થાય. સત્ય સમજાય તો જ આપણા મનમાં લાગેલું આ અહંકારનું, ઈર્ષ્યાનું, દ્વેષનું, એ બધા જ આવરણ, ચોચ એટલે આવરણ, નાશ થઈ શકે. મન બુદ્ધનો ચિત્ત અહંકારની પાર. મન અને બુદ્ધ અને ચિત્ત અને અહંકાર આ ચાર અંતસ્કરણ છે. એનાથી આગળ તમારી સમજ ક્યારે પહોંચે? તો કે બસ આ ઈર્ષ્યાવાળું આવરણ, દ્વેષવાળું આવરણ, કપટવાળું, વડ એટલે કપટ, છળ કપટ, એ છળ કપટનું આવરણ એ બધું દૂર થાય તો તમે આને ખબર ને પાર જઈ શકો, એવું પરમગુરુ અહીંયા કહે છે. આગળ ચોપાઈ
જે નહીં સાધન સહન મુદ્રાવતી નાગતી તેજની આદ્ય પંચે વચન વિવ્યક્ત નીલ નહીં શબ્દ સમ શેરની ટેર વંચે. જે નહીં સાધન સહન મુદ્રાવતી, સાધનાની વાત કરી. જે સમજ એવી છે, જે પરમપદ એવું છે કે જો આપણે ત્યાં પહોંચીએ, ત્યાં દુનિયાની કોઈ સાધના પહોંચતી નથી. દુનિયાની સાધના એટલે આપણે જેમ કહ્યું ને આગળ કે ભાઈ કેટલાક કર્મકાંડથી લોકો મોક્ષ મેળવવા માગે છે. ગંગામાં સ્નાન કર્યા હો પાપ ધોવાઈ જાય, 15 દાડે એક દાડો ભૂખ્યા રહી જાઓ મોક્ષ થઈ જાય, એકાદશી કરી નાખો એટલે. મર્યા પછી સ્વજનની પાછળ બધું ભંડારો કરી દો. સાધુ હોય તો ભંડારો કરે, ગ્રસ્તી હોય તો 12મું 13મું કરે. અમારા સંન્યાસીઓ 16 ભંડારો કરે, 17 ભંડારો કરે. આનાથી પેલાનો મોક્ષ થઈ જાય બસ. તમે જુઓ કેવી કેવી વાતો આગળ બધી પરમગુરુએ ગણાવી છે કે હું આ બધું નથી માનતો, આમાં હું નથી. 7મા 8મા અંગની અંદર આ બધી વાતો ગણાવી છે. તો આ સામાન્ય સંસારિક સાધનાની જે ક્રિયાઓ છે, જેને આપણે કર્મકાંડ કહીએ, એ કર્મકાંડ કરતા પદ સુધી પહોંચતું નથી. કર્મકાંડ આ બધાને કર્મકાંડ બનાવી દીધું કે છે. પવિત્રતા સંસારમાં જરૂરી છે, જીવનમાં જરૂરી છે, પણ કેટલા લોકો એવા કે જેને પવિત્રતાને એને કશું ના હોય. એક સંસ્થામાં ગયો તો બધા નળને કે ભાઈ પાણી ગાળીને પીવું જોઈએ. સંતો કોઈ ગુરુ કહે છે ગાળી ગુરુ કરના જાન કે પાણી પીના શાન કે. એટલે કોઈ પણ જગ્યાએ તમે નળ જુઓ ને તો અમુક વૈષ્ણવ અમુક લોકો નળે કપડો બાંધેલો રાખે જેથી ગળાઈનું પાણી આવે. આરોગ્ય માટે કેટલું સરસ છે આ. જે મહાપુરુષોએ આ વાત કરી કે ભાઈ ચોક્કસ પાણી ગાળીને પીવું જોઈએ, એમાં ઘણું બધું રેતી ગળાઈ જાય, કેટલા બેક્ટેરિયા જંતુઓ બધું ગળાઈ, ચોખ્ખું પાણી આવે, પાણી ગાળીને પીવું જોઈએ. પણ એ કપડું બાંધેલું રહે તેમાં લીલ વળી જાય, સમજ પડી? અને પછી એમાંથી પાણી આવેલા ના કરતા તો સીધું પીવું સારું. પછી આપણને એમ લાગે શું આપણે કેટલા કોક દાડો કોથળું કાઢીને ધોવો તો ખરા અને સાફ તો કરો. તો કે ના, ગુરુની આજ્ઞા છે કે ગરણામાંથી ગાળીને પાણી પીવા, ઘણું તો ચોખ્ખું આવવું જોઈએ કે નહીં? એટલે એવી કેટલીય કર્મકાંડની ક્રિયાઓ, આવી કેટલીય સાધનાઓ. જે વાત મેં ગઈકાલે જ વાત કરી હતી કે અમારા સાધુ સંતો સંન્યાસીઓ જે બધામાંથી મુક્ત થઈ ગયા, કે મૃત્યુ પછી એમના પાછળ કશું જ કર્મકાંડ ના હોય, પિંડદાન ના હોય. કારણ કે જ્યારે એમને સંન્યાસ મળે એ વખતે એ પોતે પોતાનું પિંડદાન કરીને આવે. એમનું શ્રાદ્ધ એમના હાથે કરાય એવી ક્રિયા છે. એમનું શ્રાદ્ધ એમને હાથે કરાવાય અને હાથે કરીને પછી એમની પાછળ કશું જ કરવાનું ના હોય, કોઈ વિધિ કરવાની ના હોય. પછી એને ચાહે જલ સમાધિ આપો કે જમીનમાં દાટો. પણ હવે જમીનમાં દાટવા એની આખી પ્રોસિજર થઈ ગઈ, એની એક વિધિ થઈ ગઈ. તમે જુઓ કેટલી જાતનો વિધાન. આપણને એમ લાગે આ શું કરવા કરતા છે આવું. ભાઈ બોડી જમીનમાં મૂકી દીધું ને જલ્દી ગળી જાય એટલા માટે મીઠું ભરી દીધું, માટી વાર દીધી. નિયમ એવો હોય છે એમાં કે એની માથું જે ખુલ્લું કરીને એના પર નારિયેળ વધેરવું પડે. શા માટે? માથી ફાટી જાય, કે હાડમાં હાડ ભાગ મસ્તકનો છે એટલે ફાટી જાય, એટલે એની અંદર જલ્દી બધા જંતુઓ બેક્ટેરિયા બધા પ્રવેશીને આખા શરીરને જલ્દી ડિકમ્પોઝ કરી દે. આટલી વિધિ હોય. પણ મેં આગળ કહ્યું તેમ તમે જુઓ તો એમાં કેટલું ઘી ઠાલવશે ને કેટલું મધ ઠાલવશે અને કેટલું દહીં ઠાલવશે અને કેટલી જાતના પકવાન, બરફી, આન તે ઢગલે ઢગલા. ત્યારે આપણને એમ થાય કે ભાઈ આ શું કરવા?
નેમી મહારાજશ્રીને જ્યારે અગ્નિ સંસ્કાર કર્યો એ વખતની વાતો યાદ કરું. એક તો વાત આપણે તો નિશ્ચિત વાત છે, નિયમ એવો છે કે દરેક ગાદીપતિનો અંતિમ સંસ્કાર એ પરમગુરુના ચરણમાંથી નીકળેલા અગ્નિ દ્વારા થતો હોય છે. જ્યારે નેમી મહારાજ કૈવલધામવાસ થયા ત્યારે તો મને તો બધી કોઈ ખબર નહીં, પણ જે પાલખીમાં મૂકીને દેહ પાલખીમાં પધરાયેલો હતો, ખુલ્લો નહીં, એ પાલખી જ આખી જીપ ઉપર મૂકવામાં આવેલી અને પાછો મને બધાને ત્યાં ઊભો કરી દીધો. તમારે ઊભો રહેવાનું. એમાં મારા મોતીરામ ખાસ કારભારી અમારા એ કે તો નેમી મહારાજ મંદિરના ગુરુગાદીના ટ્રસ્ટી પણ હતા, જાણકાર સંત હતા. બધું જ મને આવીને કાનમાં કે હા જો આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. એ કહે હતા ને કે અમારા પ્રેમદાસજી કરીને હતા. એ બંને ગુરુગાદી મંદિરમાં સાધુ તરીકે ટ્રસ્ટી જીવ્યા ત્યાં સુધી રહ્યા. એટલે બીજું કશું ભાન નહીં. પણ જેવું દરવાજામાંથી એ જીપ નીકળી એટલે નિયમ કરે છે કે ભાઈ આખા ગામમાં પરગોળો ફરી નહીં લાવવો સમાધિ મંદિરે. એટલે મને ને બીજા બધાને વરઘોડામાં વાળીને એ ને બાલુભાઈ, નરસિંહભાઈ ને બીજા 2-3 જણા તો રહ્યા. તો મને એવું ખરું પાછું કે મોતીરામ મારી જોડે રહે, કે આ પ્રેમદાસજી મારી જોડે રહે, બેમાંથી કોઈ સંત મારી જોડે રહે કે આપણને કશી ગમગતા નહોતી. એ બેઉ ખસી ગયા. એ છતાં જ નીકળતા દરવાજા નીકળતા બોલાયા, પ્રેમદાસજી કેમ શું થયું? મેં કહું મોતીરામ કહી ગયા હતા કે તો અંદર ગયા દેવળમાં દીવામાંથી દીવો પ્રગટાવા. એટલે ત્યારે એમણે કહ્યું જો અમે જઈએ છીએ ત્યાં અમારે બધી તૈયારી કરવાની, તમને બધો વરઘોડો ફેરા બધા આવશે ભક્તો સાથે. અમારે ત્યાં એના માટે જે સમાધિ બનવા માટેનો ખાડો બનાવવાનો, લાકડા બધા તૈયાર કરવાના અને અહીંથી અમારા દીવો લઈ જવો પડે. એ વખત સમાધિ મંદિર અખંડ જ્યોતમાંથી પધરાયેલી ગુરુગાદીમાંથી, કે આ પરમ ગુરુના ચરણમાંથી નીકળી જ્યોત છે અને એના વડે જ તમારે નેમી મહારાજના અગ્નિ સંસ્કાર કરવાના. સારી વાત છે ભાઈ. આપણે તો હા કરવા છે, બીજું કશું ખબર પડે નહીં. કે હું તો કોઈની સ્મશાન યાત્રામાં નહીં ગયેલો, કોઈને અગ્નિ, કારણ કે આપણને તો કોઈ લઈ જ નહીં, છોકરોનું કામ જ ને પેલા મોટા મોટા રામ નામ કરતાં કરતાં દોડ્યા જાય, આપણો નંબર ના લાગે. પછી ફરીને અમે સમાધિ મંદિરે ગયા. ત્યાં સુધી આપણે નીચે બધું લાકડા વગેરે ગોઠવીને તૈયાર કરી દીધું હતું. થોડું ઘી ઉપર છાંટેલું. પછી એના પર કંઈક વસ્ત્ર વગેરે વ્યવસ્થિત મૂકી અને નેમી મહારાજ પદ્માસન જ વાળેલું હતું. બધા ધીમા રહી ને નેમી મહારાજના સ્થૂળ દેહને એમાં બેસાડી દીધું. બેસાડ્યા પછી આમ તેમ લાકડા બધા ગોઠવ્યા, કારણ કે પ્રગટે અગ્નિ એટલે પછી ખસી ના જાય, બોડી પડી ના જાય. જેમ જેમ લાકડા ગોઠવતા એમ થોડું ઘી છાંટતા જાય, થોડું ઘી છાંટતા જાય, કારણ કે અગ્નિ પકડી લે. એટલા માટે મને લાગે છે કે આખી બધું કમ્પ્લીટ કરવામાં 10 કિલો ઘી વપરાયું હશે. કોઈક લઈ આવ્યું તો આખો ડબ્બો, પણ 10 કિલો જ કાઢીને એમાંથી વાપર્યું, બાકીનું બધું કે લઈ જાઓ કે છે. પહેલાં કે વધુ નાખે શું કરવા, કે જરૂર વગર શું કરવા. આપણાથી કશું બોલાય નહીં, આપણે કશું માર્ગદર્શન અપાય નહીં. કે ભાઈ આ તો શરીરની અંત્યેષ્ટિ કરવાની છે અને કાષ્ટ વ્યવસ્થિત સળગી શકે એટલા માટે આપણે આ કામ કરવાનું છે. એટલે બીજું કોઈ પણ પ્રકારનું કર્મકાંડ નહીં, કશું નહીં. હજુ એ ફોટા છે મારા બાપજીને જે અંતિમ વિધિ અને ફિલ્મ મૂવી ઉતારેલી પણ છે. અને મને એમણે જેમ બતાવ્યું તેમ પ્રદક્ષિણા કરીને પછી મેં ગુરુ મહારાજને અંદર, અને તે એટલી બધી વાત કે આટલા બધા ઘડિયા સંતો હતા, બધા છેટે ઉભા રહ્યા ગોળ ગોળ ફરીને. બીજા કોઈએ હાથ ના અડાડ્યો કે ચાલો અમે ભેટ કે ફોટો પડાવ ભેગા આવી જઈએ. બધું એમણે મારા હાથે જ કરાયું, બીજા કોઈ અડ્યા નહીં. તમારે જ કરવાનું કે છે શું. એટલે આ શું કે શરીર છે તો શરીરની અંત્યેષ્ટિ કરવી પડે. એને આધ્યાત્મિકતા સાથે કશે લેવા દેવા નથી, એની કોઈ આધ્યાત્મિકતા સાથે લેવા દેવા નથી.
એટલે દિવ્ય પરમગુરુએ કે આ બધા બીજા બધા સાધનો જે છે, સાધનાઓ છે, તીર્થો, વ્રતો, ઉપવાસ, આ બધા કોઈ સાધન ત્યાં પહોંચતા નથી. ત્યાં સુધી છેલ્લામાં છેલ્લું સાધન કહ્યું મુદ્રા. 5 મુદ્રાઓ કહેવાય. આ મુદ્રાની પાછળ તો એટલા બધા પડ્યા છે કે આપણે તો ભાઈ એક તપસ્વી મહારાજ થઈ ગયા, બહુ સારું, પરમગુરુના શિષ્ય હતા અને એમણે સાધના કરી. એમની સાધના એમણે ચાલુ રાખી અને એમણે 5 ભૂચરી, ખેચરી, ચાચરી, અગોચરી, ઉન્મની. પણ અહીંયા દિવ્ય પરમગુરુ કહે છે કે આ મુદ્રાઓની ગતિ પણ કૈવલધામ સુધી પહોંચતી નથી. કર્તાને પ્રાપ્ત કરવા માટે મુદ્રા સિદ્ધ કરવાની જરૂર નથી. મુદ્રા શું સિદ્ધ કરે કે 5 તત્વ ઉપર કંટ્રોલ લે. કે ભાઈ દાખલા તરીકે તમારી ચાચરી મુદ્રા સિદ્ધ થાય, જલચર, તો એ વ્યક્તિ સિદ્ધ કરે તો જળ ઉપર પણ ચાલી શકે, ડૂબે નહીં. અને કદાચ જલમાં એક જગ્યાએ ડૂબે તો બીજી કઈ માઇલો દૂર જઈને પાછો બહાર નીકળી શકે અને જલ મારી ના શકે, જલ ડૂબાડી ના શકે. ભૂચરી મુદ્રા સિદ્ધ કરે તો ભૂમિની અંદર પ્રવેશી જાય, એટલે એનામાં તાકાત ઊભી થાય, આકાશમાં જતો રહે. આ બધી અલગ અલગ મુદ્રાઓ. એટલે તત્વોના ગુણધર્મ એને ના નડે. જે તત્વોના ગુણધર્મ છે એ ગુણધર્મ એને નડે નહીં. અને ઘણા સિદ્ધ પુરુષો થઈ ગયા જેમણે મુદ્રાઓ સિદ્ધ કરી છે. પણ જેમણે મુદ્રા સિદ્ધ કરી એ કોઈ મોક્ષના અધિકારી છે એવું નથી, કહે છે પરમગુરુ. કહે છે એટલે કહી દીધું કે દુનિયાની કોઈ પણ સાધના ત્યાં પહોંચતી નથી, મુદ્રા પણ ત્યાં પહોંચતી નથી. ના ગતિ તેજની આદ્ય પંચે, મુદ્રાથી 5 તત્વો સિદ્ધ થાય. તેજ એટલે અગ્નિ, આદ્ય એટલે વિગેરે વિગેરે. અગ્નિ, પૃથ્વી, આકાશ, જલ, વાયુ વિગેરે વિગેરે, આ 5 તત્વો જે 5 મુદ્રાથી તમે સિદ્ધ કરી શકો એ પણ તમને આ જીવને, અંશને કર્તા સુધી પહોંચાડી શકતા નથી. આ કર્તા પદ કેવું છે? તો કે વચન વિવ્યક્તની લગત લેખે નહીં. પરમપદ તો કે વચનથી વ્યક્ત થઈ શકે એમ નથી, લેખ દ્વારા લખી શકાય તેમ નથી. લખત લેખે નહીં, એટલે અક્ષર દ્વારા લખી શકાતી નથી, વચનો દ્વારા વ્યક્ત થતું નથી અને અક્ષરો દ્વારા લખી શકાતું નથી. ચોપાનો મતલબ આવો છે. વચન વિવ્યક્તની અને લિપ્ત લેખે નહીં. લેખ વચન અક્ષરો દ્વારા એને લખી શકાય નહીં અને વચનો દ્વારા વ્યક્ત ના કરી શકાય. શબ્દ સમશેરની ટેર બનશે. શબ્દોરૂપી જે તલવાર છે, શબ્દોરૂપી જે સાધન છે, શબ્દોની ટેર, ટેર એટલે વચન, ટેર બોલવું. એટલે વાણીથી જે બોલાય છે એવા વચનોથી એ પરમપદ વંચિત છે. એને ત્યાં વાણી, અવાજ પણ પહોંચતો નથી. પેલા સ્પીકરો મૂકીને ટેરે છે ને, એ કરતા સુધી પહોંચતો નથી. એટલે કે વચન શબ્દ દ્વારા, તીરની માફક શબ્દો છોડે લોકો કે કાનમાં વાગે છે, પણ કરતા પદી વચનોથી પણ વંચિત છે. ત્યાં વચનો પહોંચી શકતા નથી. પરમગુરુ કહે છે તેજ બ્રહ્માંડ અનંતનો ઈશધર, શિષ પર સર્વમાં સાક્ષી રૂપે, અચલ અનબોધ સંબોધ સદોદિત, ઉતૈત જીતતિત. એટલે આગળ જે વાત કરી સાધના, સાધન, મુદ્રા અથવા તો કર્મકાંડ, મૂળ કર્મકાંડની વાત તો મેં વારંવાર વાતો કરી છે ઘણી. એક તો જીવોને એવું ઘુસાડી દીધું છે કે ભાઈ તમે કર્મકાંડ આ કરશો એટલે તમારો મોક્ષ થાય. જીવો માટે આ સહેલું થઈ ગયું. પાપથી દૂર રહેવું અઘરું છે.
જીવનભર પાપ નહીં કરવું એવું જીવન અઘરું છે, પણ પાપ કરીને ગંગામાં નહીં આવીને ધોઈ નાખવું સહેલું છે. બરાબર છે, જે ફટપટતી જાય અને એ જલ્દી ગળે ઉતરી જાય. કંઈ આપણે પાપ કરવા વગર ચાલે જ નહીં કહે છે. તો પછી ભાઈ મોક્ષ નહીં થાય તો કંઈ વાંધો નહીં કે 2, 4, 5, 1 વર્ષ એક વખત જઈને ડૂબકી મારી આવીશું, એ સહેલું થઈ ગયું. એટલે જીવોને કર્મકાંડ બહુ સહેલું લાગી ગયું. અહીં પુણ્યદાન કરો તો મળશે, અહીં આપો તો મળશે. એટલે એ કર્મકાંડ એમને સહેલું લાગી ગયું. અને વિશેષ વર્ગ તે તો ભારતમાં ચાલે છે, અમારા બ્રાહ્મણો અને બિચારા ભાજપવાળાને દુબળું ઢોરને બગાસો ગણી એવું થયું છે હમણાં અંદર જ કોને સમજાવવા. એક બાજુ પેલા બધા વળગ્યા છે કે તુલસીદાસ એક ચોપાઈ ગઈકાલે જ મેં ગાઈ હતી કે શુદ્ર ગમે એટલો વેદ જાણતો હોય ને તો કે એને ના પૂજાય, અને બ્રાહ્મણ બધા દુર્ગુણોનો ભરેલો હોય તો એની પૂજા થાય. એટલે આ અત્યારે લડમ લડા ચાલે છે કે પેલા લોકોને ઉશ્કેરે છે કે તમે આ બ્રાહ્મણોને તમારા કેમ ના માનો. બાપજી તો પહેલેથી આ બધું કાઢી નાખ્યું છે કે ભાઈ આ કશું છે જ નહીં. એટલે પુણ્યદાન કરવું એ બહુ સારી વાત છે, પણ એ આત્મભાવથી કરવાનું કે ભાઈ બંધુ, પરમગુરુ કહે છે હું તમને ઉપદેશ કેમ આપું છું તો કે તમે મારા બંધુ છો, એટલે ભાઈ દુઃખી હોય તો એને મદદ કરવી આપણી ફરજ છે. તમે મારા આત્મબંધુ છો, એટલે તમે કંઈક અવળા માર્ગે જતા હોય અથવા તમે ફસાતા હો કે તમારું અહિત થતું હોય તો મારે બોધ આપીને તમને સમજાવવા જોઈએ કે આ આત્મવત સર્વ ભૂતેષુ પશ્યતિ છે પંડિત. બધા આત્મવત છે એવું સમજે જ્ઞાની કહેવાય. અને બાપજી પણ કહે છે જબી સકલમાં બંધવ, તમે બધા મારા બંધુ છો. તો એ દ્રષ્ટિથી જો માણસ પુણ્યદાન કરે તો એમાં એને અહંકાર પણ નથી આવતો. અને ચોક્કસ બાપજીએ ભક્તના લક્ષણમાં કહ્યું છે ને, 4 ચિહ્ન હરિભક્ત કે પ્રગટ દેખાવન દેત, દયા ક્ષમા ઓર દીનતા, પર દુઃખ કો હર લેત. બીજાના દુઃખને દૂર કરવું એ સાચા ભક્તનું લક્ષણ છે. આજે મને એક વાતનો આનંદ થયો. 2 દિવસ પહેલાં મેં કહ્યું હતું કે ભાઈ આપણે એવી કે ભાઈ જરૂરતમંદોના માટે કંઈક કરવું. લોકો ધન આપે છે, તેમાં એક પ્રવૃત્તિ એવી હતી કે મેં કોઈ માસિક પણ છાપી નથી કે એના માટે કોઈને કશું કહ્યું નથી, પણ 2-4 દિવસ પહેલાં વાત નીકળી ત્યારે મેં એક પ્રવૃત્તિ આપણે આવી પણ ચલાવીએ છીએ જેના માટે આપણે ક્યાંય કોઈ જગ્યાએ જાહેરાત નથી કરી. જાહેરાત નથી એટલે કોઈને ખબર નથી, કોઈને ખબર નથી એનું દાને નથી લેતા. પણ 2-4 દિવસ પહેલાં આપણે ઉલ્લેખ કર્યો તો આપણી બેન આવી કે એમાં મારે આપવું છે, કેટલા હોય, મેં કોઈને અમે લીધા જ નથી જોયું, એટલે કોઈ અમારું એમાં નિયમ ભાઈ હોસ્પિટલમાં આંખનું ઓપરેશન આજીવન સભ્ય તો કે કહી દીધું $501 આપો એટલે તમે આજીવન સભ્ય. દીકરી પરણાવવાની છે, કન્યાદાન આપવું છે ગરીબ દીકરીને તો કહી દે એમાં $501 આપી દો કે $40,000 તો તમારા તરફથી એક દીકરીનું લગ્ન થઈ જશે. પણ આ એટલી નાની રકમ છે કે જેનાથી કોઈને પાસે જવાની જરૂર નથી. જે પ્રસૂતાને આપણે વસાણું આપીએ છીએ 10 દિવસ માટે આપીએ છીએ એટલે 10 દિવસનું $400-500 જેવું ખર્ચ થાય, વધારે થતું હોતું નથી. એમાં બહુ મોટું એમાઉન્ટ નથી. અને રોજ 25ની આજુબાજુ આવી માતાઓ માટે આ વસાણું આપણે તો બને છે. કોઈ કે 25 હોય, કોઈ 27 હોય, કારણ કે આમ તો અમે એનું ધોરણ સરકારી હોસ્પિટલમાં જે પ્રસૂતાઓ આવે, કારણ કે તો ગરીબ હોય એ જ આવે ને, તો પૈસાવાળા તો પ્રાઇવેટ પણ જાય ને. ત્યાં અમે કે જે કંઈ પ્રસૂત આવે અમને કહી દેવું, 2-3 દિવસ ત્યાં રહેતા હું ને પછી બાકીનું અઠવાડિયાનું ઘેર લઈ જાય. એટલે પેલા બાળકને પોષણ મળે, માને પોષણ મળે તો બાળકને પોષણ મળે. અને ગરીબ લોકો હવે એકદમ નોમિનલ ખર્ચો છે, એટલે આમાં કોઈને કહેવાનો પ્રશ્ન રહેતો નથી કે ભાઈ આમાં કોણ શું આપે. અને અનિશ્ચિત છે પાછું, કારણ કે એક માને 10 દિવસ સુધી અમારે વસાણ આપવું હોય તો કંઈક બહુ તો 300, 400, 500 એની વચ્ચે જ ખર્ચો થાય, વધારે ખર્ચો આમાં હોતો નથી. અમે વસાણ બનાવવામાં ધોળી મૂસલી નાખીએ છીએ, શતાવરી નાખીએ છીએ, બદામ ને આ બધું કે પોષક દ્રવ્યો માતાને જોઈએ એવા. તો અમારી પાસે દીપિકાબેન કે મારે એમાં જ પૈસા આપવા છે, લખો હવે શું કરીએ. મેં કહું લાય તારે ચાલ. $2500 આવી ગયા
મેં ઘણી કાઢી, મેં કહ્યું લગભગ 500-600 દીકરીઓને પહોંચ્યા, એટલી માતાઓના પહોંચશે. એટલે ભાઈ જેને એમાં નિમિત્ત પેલા કેટલા હતા કે ભાઈ આ કર્મકાંડની મારી એક જગ્યાએ ગયો હું, એક પ્રશ્ન એવો થયો કે આપણા જન્મ્યાઈ અને આપણે તો શીતળદા મહારાજ તો કેટલા સમયથી કહ્યું ભાઈ આ બધું કર્મકાંડમાં તમે પડશે જ નહીં, એમને તમારે જે પુણ્યદાન કરવું એ કરો. પણ ઘરમાં કેટલા જૂના લોકો તે કંઈક 8મા કે 9મા દાડે કંઈક પિંડદાન કરવા કંઈક ગયો અને તો બ્રાહ્મણે પછી આને એક સંકલ્પ લેવડાયો કે ભાઈ તારા બાપના કલ્યાણ માટે તું કેટલી એકાદશી કરીશ? 11 કરીશ, 25 કરીશ, 51 કરીશ, વર્ષની જે એકાદશીઓ આવે લગભગ 74 કંઈ 26 કે 27 એકાદશી કંઈક આવતી હોય છે. 2 ગણ્યા તો 12 24-25 અધિક મહિનો હોય તો 26 જેવી થાય. સંકલ્પ લે અને એક એકાદશીએ 1 કિલો લેખીએ તારે બ્રાહ્મણને ઘી આપી દેવાનું. એટલે પેલો બિચારો ઉમંગમાં આવી ગયો, ચાલો કે આખા વર્ષની એકાદશી કરી દઈશ. જળ મુકાયું અને 15 દાડી પર તો ઘેર આવી ગયું, ભાઈ કહે છે 22 કિલો કે 24 કિલો ઘીના આટલા પૈસા થાય તમે આપો. એટલે કે ભાઈ તું શાનું લઈને આવ? તો કે મને તો કશી ખબર જ નહીં. આણે કહે હા કે મેં જળ મારા મુકાઈ દીધું, મારે કેટલા આપવાના થાય કશું મેં ગણ્યું જ નહીં. એટલે પડ્યો ઝઘડો. એટલે કે આવું અમારે કે ક્ષેત્રે કે હવે અમારે શું કહે, તમે સંકલ્પ લીધો નર્કમાં જશો, તમે તો જશે પણ તમારા બાપા હું નર્કમાં જશે. બીવડાવવા મળ્યો બરાબર. એમાં વળી કોઈ કે મને ફોન કર્યો કે આપણે બાપજી શું કહે છે? એટલે મેં કહું કશું નર્કમાં જાઓ ને એને થોડી દક્ષિણા આપી દો, આવતા જતાનું ભાડું બિચારાને આપી દો અને 101 રૂપિયા આપી દો અને આગો પાછો થાય દંડો લો. એટલે તો છેતરાઈને સમજી લો કે ભાઈ આ પ્રમાણે પડાવવું એ કર્મકાંડનો નિયમ છે. તો અહીંયા એટલા માટે પરમગુરુએ આ બધી વાતો કરી છે કે ભાઈ તમે સદબુદ્ધિથી સદભાવથી કોઈને મદદ કરવા માટે દાન કરો, એ વસ્તુ જુદી છે, પણ તે છેતરાઈને દાન લેવાય નહીં. તે જ બ્રહ્માંડ અનંતનો ઈશધર, આ સર્જનહાર જે છે કે જો વાણી પણ પહોંચતી નથી, આજ સુધી કોઈનો શબ્દ તો પહોંચ્યું નથી, એ જ આ બ્રહ્માંડના અનંત બ્રહ્માંડના ઈશ છે, ઈશ્વર છે અને ધારણ કરનાર છે. ધર એટલે પ્રથમ પણ થાય અને ધર એટલે ધારણ કરનાર. પ્રથમથી તે જ ઈશ્વર છે. શિષ્ય પર સર્વમાં સાક્ષી રૂપે, બધાના માથા ઉપર એમનો ચૈતન્ય અંશ સાક્ષી રૂપે રહેલો છે. અચલ અનબોધ સમબોધ સદોદિત, એ અચલ છે, અનબોધ છે, એને જેના વિશે કોઈએ બોધ આપ્યું નથી, એનું કોઈ સંબોધન નથી, એને કોઈ એમના માટે કોઈ શબ્દ સંબોધન નથી. અને જે સદોદિત છે, સર્વદા છે. ઉત ઇત જીત તિત અકલ પોતે, એ સર્જનારનું ચૈતન્ય અંશ સ્વરૂપે ઉત ઈત જ્યાં તો બધા શરીરમાં વિદ્યમાન છે, એવા કરતા છે. એને પ્રાપ્ત કરવાની વાત દિવ્ય પરમગુરુએ કઈ રીતે થઈ શકે કે છે આ બધી કર્મકાંડની ક્રિયાઓથી ત્યાં ના પહોંચી શકાય, 5 મુદ્રાઓથી પણ ત્યાં ના પહોંચી શકાય. એને તો એકદમ શીલથી સંતોષી રહીને બધા જ પ્રકારના કુકર્મોથી મુક્ત થઈને નિર્દોષ ભાવે એને ભજો તો જ એ પ્રાપ્ત કરી શકે. એના માટે કોઈ કર્મકાંડ જરૂરી નથી. દિવ્ય દ્રષ્ટિ ભઈ સમક સમસાલહી, પુરાણ પુરાણની એબ ત્યાગી, કહે કુબેર ભવ ફેરની ફરક ગઈ, ગ્રક ભઈ તર્ક જબ અગમ જાગી. દિવ્ય દ્રષ્ટિ ભઈ સમક સમસાલહી, આવું ચિંતન કરવાથી આપણી દ્રષ્ટિ દિવ્ય થાય. જે લૌકિક દ્રષ્ટિ છે એ અલૌકિક થાય કે છે, દ્રષ્ટિ અલૌકિક થાય. અને સમસ્યા એટલા ઈશારામાં આ વસ્તુ આપણે સમજાઈ જાય. જો આપણી દ્રષ્ટિ લૌકિક મટીને અલૌકિક થાય, લૌકિક આ બધું જે કર્મકાંડ આ મળવાથી આ કરવાથી આ મળશે, આમ કરશે ને તેરશે, એ બધી લૌકિક દ્રષ્ટિ. એમાંથી તમારી અલૌકિક દ્રષ્ટિ કે હું તો ચૈતન્ય અંશ છું, બીજા બધા શરીરમાં રહેલા પરમાત્માના સર્જનારા ચૈતન્ય અંશો છે, એ મારા જેવા જ છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. બધાની સાથે હું સંભાવથી રહું, હું કોઈને દુઃખી ન કરું. આ વાત સહેજા સહેજ આવી જાય. પછી કુરાન પુરાણ કી એબ તાગી. એબ આમ તો અ ઉપર એબ છે, પણ પ્રાકૃત ભાષામાં એવું લખ્યું છે. એટલે એબ એટલે ખામીઓ, ખોડ.
એમાં જે ક્ષતિ, કુરાન ને પુરાણમાં જે ક્ષતિઓ રહી ગઈ છે, કઈ ક્ષતિ રહી? તે કે કર્તાને ભૂલાવી અને લોકોને અહીં જ્યાં હોય તો ઘૂંટાડી દીધા છે. એમની મોટા મોટી ખામી છે. આ કર્મકાંડમાં ઘુસાડી દીધા છે, સગુણમાં ઘુસાડી દીધા છે, લીલાઓમાં ઘુસાડી દીધા છે. આ એક મોટી ખામી છે. જો કહે છે દિવ્ય દ્રષ્ટિ થાય તો આ બધી ખામીઓવાળા કુરાન પુરાણ આપણા મગજમાંથી નીકળી જાય. મેં કહ્યું ને, જોઈ કેટલા લોકો ઘર કહીને બેઠા છે, સારું આ મરી ગયા પછી આટલું નહીં કરીએ, શ્રાદ્ધમાં જો આ આવે છે ને કશું નહીં કરીએ તો બાપા શું કરશે, ભૂખે મરશે જો આ બેઠા તો હતા. હજુ કેટલાના મગજમાં જતું નથી. હવે એ તો ક્યાં ગયા ને કઈ પહોંચી ગયા કઈશી ખબર નથી. આપણે ગયા જન્મમાં કોઈકના મા બાપ હઈશું જ, અને ત્યાંથી ફરતા ફરતા આવ્યા. એ દીકરો કાં તો ભારતમાં છે તો આપણને મોકલતો હશે, પણ હજુ આપણને પહોંચતું નથી, અટવાઈ જાય છે ગમે તો આપણું પણ અટવાઈ જ જવાનું, રસ્તામાં કાગડા જ ખાઈ જવાના. એના એ નિમિત્તે તમે સમજીને પુણ્યદાન કરો, એમની સ્મૃતિમાં એમને યાદ કરીને પુણ્યદાન કરો કે ભાઈ આ દાનથી કોઈક લાભ થશે, એ ભાવથી દાન કરો તો બરાબર છે. બાકી એમને પહોંચાડવાની લાલચ આપીને કોઈક તમારી પાસે લેતું હોય તે બધું ખોટું છે કે છે. એટલે પરમગુરુ કહે છે આ બધી એબવાળી ખામીઓવાળી આ બધી સમજદારીઓ છે, આ બધી ખામીવાળી છે. કહે કુબેર ભવ ફેરની ફરક ગઈ. આવી સમજ આવે તો ભવની ફેર, ફેર એટલે જન્મ મરણ, જન્મ મરણના ફેરા, એની ફરક ગઈ. એ ફેરા ફરવાની જે ચિંતા છે એ નાશ પામી કે છે. ગર્ક થઈ જવું એટલે અંદર ડૂબી જવું, ગરકાવ થઈ જવું. ગર્ક ભઈ તર્ક જબ અગમ જાગી. આપણો તર્ક, આપણો વિચાર એમાં ગરકાવ થઈ ગયો. ક્યારે થાય? અગમનું જ્યારે જાગે મનમાં ભાવ, ત્યારે બધા દુનિયાદારીના તર્ક જે છે બધા ડૂબી જાય. શું થશે, ચિંતા, આ તે બધું જ નાશ પામે કે છે. એટલે પરમગુરુ કહે છે કે કહે કુબેર ભવ ફેરની ફરક ગઈ. ગરક ભઈ તર્ક જબ અગમ જાગી. મનમાં જ્યારે અગમ પ્રત્યેનો ભાવ જાગે ત્યારે આપણું બધું ગરકાવ થઈ જાય. મનમાં જે કે તર્ક છે બધા ડૂબી જાય. અથવા તો આપણે પણ પરમગુરુ કહે છે એમ કરતા પદના જ્ઞાનમાં ડૂબી જઈએ. ચિત્તની ચહુ ઉપાસના અજ વૈકુંઠ કૈલાસ. ઈષ્ટ નાસ્તિ ગૌલોકલ્ય સહિત સમૂલા દાસ. ચિત્તની ચહુ ઉપાસના અજ વૈકુંઠ કૈલાસ. આ જે બધી લીલાઓવાળી ઉપાસના છે ને, છેક વૈકુંઠ કૈલાસ સુધી, ગૌલોક સુધી, એ બધી ચિત્તની જ એટલે મનની પેદા કરેલી ઉપાસનાઓ છે. આપણે બધા ચતુર્ભુજ ને 8 ભુજવાળા ને 10 ભુજવાળા દર્શન કરીએ ને બધું જે જ કંઈ લીલાઓ, કે માણસો કેટલા તો લીલાઓ જ સાંભળ્યા કરે અને એમાં કે આ લીલા સાંભળવાથી આપણું કલ્યાણ થઈ જાય કે છે. આ બધી ચિત્તની ચાહના છે. પણ દિવ્ય પરમગુરુ કે ઈષ્ટ નાસ્તિ ગૌલોક લ્યો, આ બધું નાશ પામે છે. સમૂલા દાસ, સમગ્ર દાસ એટલે ભક્તો અને એમના ભગવાન, સમસ્ત ભક્ત સમાજ અને બધા એમના ભગવાન, એ બધાનો જ સૃષ્ટિ નાશ થાય, એની સાથે એમનો પણ નાશ થાય છે. કોઈ અજર અમર નથી. અજર અમર હોય તો બે જ વસ્તુ છે, આ ચૈતન્ય અંશ અને એના કરતા અંશી. એ સિવાય બધાનો નાશ પામે છે. શબ્દ સરોડા સાજકા કર્મ કાંડ કે બીન સોમત સોબત ત્યાગ કે પકરો હક હકીમ. શબ્દ સરોડા સાજકા કર્મકાંડ કે બિન. જે સરોડો શબ્દ, શ્વાસ, સ્વર, એ સ્વરમાંથી પેદા થતો શબ્દ અથવા શબ્દને પેદા કરનારો સ્વર કર્મકાંડ કે બિન, એ કર્મકાંડ વગરનો છે. એમાં કોઈ પણ પ્રકારનું કર્મકાંડ નથી. એ કર્મકાંડ પહોંચતું નથી. કારણ કે શરીરની અંશની સમગ્ર ચેતના આખા શરીરમાં આ પ્રણવના માધ્યમથી પહોંચે છે. અને પ્રણવને સચેતન કરનાર નિજ ચૈતન્ય અંશ છે.
તો એ અંશને સુધી કોઈ જાતનું દુનિયાદારીનું કર્મકાંડ પહોંચતું નથી. એમાં તો શુદ્ધ સમજ જ પહોંચે છે. ચૈતન સમજ કરતા જ અંશની જે સમજાવે છે પરમગુરુ, એ જ ચૈતનને પહોંચે. જેને હંગની વાત કરી, પણ નિજ હંગ, અલ્પહંગ ને મહદ હંગ ને એ બધી વાતો ઘણી જગ્યાએ. અલ્પ એટલે આપણે પોતે અલ્પ છીએ, મહદ એટલે કરતા મહદ છે. એટલે આપણી સમજ એ મહદ કરતા સાથે જોડવી, એનું નામ અલ્પહંગનું મહદ અંગ સાથે જોડાણ. આ હંગ કોઈ વસ્તુ નથી, કોઈ આકારવાળી, કોઈ કે બે વાયર ભેગા કરી દેવા એવું. કે અંશ જ જ્યારે નિરાકાર છે, અંશનો જે કોઈ આકાર નથી, તો પછી એમને જાણ કે હંગને કયો આકાર હોઈ શકે? એટલે હંગનો મતલબ થાય છે જાણ. અલ્પહંગનો મતલબ છે હું અંશ, અને મહદહંગનો જાણનો પ્રશ્ન થાય છે કર્તાની સમજ. ત્યાં કોઈ પણ પ્રકારનું કર્મકાંડ પહોંચતું નથી. ત્યાં સદગુરુએ પરમગુરુએ આપેલી શુદ્ધ સમજ જ પહોંચે છે. સમજથી જ એ પદ સુધી પહોંચી શકાય છે. એ કર્મકાંડ પહોંચતું નથી. સો મત સોબત ત્યાગ કે પકરો હક હકીન. એટલા માટે આ બીજા બધા મતની સોબત છોડી દઈને, બધા કર્મકાંડની બાબતો છોડી દઈને, પકરો હક હકીન, જે આ શરીરનો હકીન છે, હક છે, જેના ઉપર, જેનો શરીર પર હક છે અને જેનો હકીન એટલે માલિક છે, એને પકડો, એને ધ્યાનમાં રાખો કે છે. બીજા કોઈ કર્મકાંડને તમે વચ્ચે લાવશો નહીં. આ પ્રકારની પરમગુરુ અહીંયા સમજ. આખો હંસતાલ એવા ગ્રંથ એટલું સરસ રીતે આગળ તો બધી કેટલી વાતો કરીને બધું આગળ જતાં ઘણી બધી પછી બધા આપણા ઇન્દ્રિયોની, અંતસ્કરણની બધી વાતો આવશે. અને જેમ જેમ અંગ આવશે તેમ આપણે વિષયો લેતા રહીશું. આજે અહીંયા આપણે એને સમાપન કરીએ છીએ કથાને. જય 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 चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय. पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की जय. षष्ठम कुबेराचार्य श्री सिद्धरदास जी महाराज की जय. सप्तम कुबेराचार्य श्री अविचलदास जी महाराज की जय. श्री सब संतान की जय. श्री सब देवान की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी सारसापुरी की जय. श्री कैवल धाम की जय. कथा पूर्णाहुति का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब.